વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ફોર્મેટ મેનુ છે, પ્રેક્ટિકલ છે, સમજીશું પ્રેક્ટિકલી કેવી રીતે કરાય. આગળના વિડીયોમાં આપણે એક ટેબલ છે ઓલરેડી લખી લીધું છે. થિયરીમાં સમજ્યું આપણે સેલ્સમાં જશું. પ્રેક્ટિકલી તમે એને ફોર્મેટ કેવી રીતે મેનુમાંથી કરી પેલો શકો આ સૌથી વિડીયોમાં કમાન્ડ છે સેલ્સ કમાન્ડ, તમે બરાબર, જાણશો. જેની શોર્ટકટ કી કંટ્રોલ+1 છે. સેલ્સથી તમે સેલ્સની એટલે સેલ એટલે તમે સેલની અંદર જે કંઈ પણ લખાણ લખેલું છે બરાબર એ તમે ચેન્જ કરી શકશો. નંબર, અલાઇનમેન્ટ, ફોન્ટ, બોર્ડર, પેટર્ન અને ત્યારબાદ પ્રોટેક્શન, બરાબર. આટલા તમારી સબ મેનુ અંદર છે જેના દ્વારા તમે સેલ્સ છે એની અંદર ફોર્મેટિંગ કરી શકશો. ત્યારબાદ સૌથી પહેલું આવે છે નંબર, જનરલ. ત્યારબાદ છે નંબરથી તમે તમારું જે સેલની અંદરનું લખાણ લખેલું, સ્પેશિયલી જ્યારે તમે નંબર લખેલા હોય ત્યારે તમારે એનો પ્રકાર બદલવો હોય, બરાબર, એની સ્ટાઇલ બદલવી હોય. ત્યારબાદ કરન્સી છે, અકાઉન્ટિંગ, ડેટ એન્ડ ટાઈમ. તમારે જો આવું કંઈ પણ લખાણ છે એ તમારા સેલની અંદર રાખવું હોય, કરન્સી ટાઈપ, ડેટ કે ટાઈમ ટાઈપ, તો તમે આમાંથી સેટિંગ્સ છે એ કરી શકો છો. સૌથી પહેલાં આપણે ટોટલ જોઈ લઈએ. ટોટલ અત્યારના નોર્મલ છે આપણું. હવે સેલ્સમાં જઈ અને આપણે હવે કરન્સી કરી નાખીએ, બરાબર. નંબર કરશું તો પોઈન્ટ આવશે. જો 153.00 તમને બતાવે છે. ડેસિમલ તમારે કેટલા નીચે કર્યા? 3. તો 153 પછી 3 0 આવી જશે અને 1 રાખશો તો 1 0. ટૂંકમાં તમારે ડેસિમલ લખશો જેટલા રાખશો એટલા પોઈન્ટ પછી તમને 0 છે તમને જોવા મળશે. ત્યારબાદ આપણે સેલ્સમાંથી કરન્સી લઈએ. કરન્સીમાં તમારે ડોલરની સાઇન આવશે અને ડેસિમલ તમે અહીંયા 2 રાખો છો તો ફરીથી તમારા જે ડોલર છે આગળ ડોલરની સાઇન આવશે. ત્યારબાદ નંબરની પાછળ પોઈન્ટ પછી 00 આવશે, કારણ કે તમે નીચે ડેસિમલ પ્લેસીસમાં 2 રાખ્યું છે. તમે 3 રાખશો તો ત્યાં 3 આવશે અને જો કાઢી નાખશો તો એમને નીકળી જશે, બરાબર. અમે ઇન્ટીજર તમારે લખવો પડે એટલે 0 કરી નાખવાનો, જેથી કરીને તમારે પોઈન્ટ ન રાખવો હોય તો પણ આવી જશે. તો આવી રીતે તમારે લખાણની અંદર પોઈન્ટ મૂકવા હોય અથવા આગળ ડોલરની સાઇન કરવી હોય તો તમે અહીં ફોર્મેટ મેનુમાંથી નંબર્સમાંથી જઈને આપી શકશો. તો આ રીતે તમે લખી શકો, બરાબર. હવે ત્યારબાદ આપણે આટલું સિલેક્ટ કરી અને હું કરન્સી આપી દઉં છું અને આપી દઉં છું ઓકે, બરાબર. તો હું જે કંઈ પણ હું ડિજિટ લખું છું ઓલરેડી કન્વર્ટ થઈ જાય છે ડોલરની અંદર, બરાબર. તો આ રીતે પણ તમે સેટિંગ કરી શકો. તમારે એટલો ભાગમાં તમારે ડોલર વાળું લખાણ લખવાનું તો તમે ઓલરેડી સિલેક્ટ કરી તમે એને ત્યાંથી કરન્સી ચેન્જ છે આપી શકો. ત્યારબાદ અલાઇનમેન્ટ, બરાબર. અલાઇનમેન્ટથી તમે શું કરી શકશો? તમારે હેડિંગ છે એ સિલેક્ટ કરી ત્યારબાદ ફોર્મેટ મેનુમાંથી જઈ સેલ્સમાંથી જઈ અને અલાઇનમેન્ટ આપવાનું. ત્યારબાદ ઉપર છે, ઉપરની બાજુ તમારે ટેક્સ્ટ છે એ રાખવાનું, જેથી કરીને તમારું ટેક્સ્ટ છે ઉપરની બાજુ થઈ જશે. ત્યારબાદ તમારે અહીંથી લેફ્ટ, રાઇટ, સેન્ટર જ્યાં રાખવું હોય ત્યાં રાખવાનું. સેન્ટર રાખું છું અને ઓકે આપી દઉં છું. તો જો તમારું જે લખાણ છે એ એટલું ત્રાસું થઈ ગયું અને સેન્ટરમાં આવી ગયું તમારા હેડિંગ. ત્યારબાદ છે સેલ્સ મેનુ, સેલ્સમાંથી ફોન્ટ જે આપણે રેગ્યુલર આપણે ફોન્ટની સ્ટાઇલને જે સાઇઝની બદલતા હોય એ ફોન્ટમાંથી તમે કરી શકશો. ત્યારબાદ ફોર્મેટ મેનુમાંથી સેલ્સમાંથી બરાબર આપણે રેગ્યુલર ચેન્જ કરી નાખી. ત્યારબાદ ઓકે આપી દઈએ. ત્યારબાદ ફોર્મેટ મેનુમાંથી સેલ્સ મેનુમાંથી હવે આપણે આપશું બોર્ડરથી તમે તમારા લખાણની આજુબાજુ છે એ બોર્ડર છે આપી શકો છો. આપણે કોઈ પણ એક છે એ સિલેક્ટ કરી, આપણે ધારો કે 5ની ડોલરવાળો સેલ છે એ સિલેક્ટ કરી. ત્યારબાદ સેલ્સમાંથી બોર્ડર્સમાંથી આપણે આપી બોર્ડર. ગમે નીચે બોર્ડર તમારે ઘણી બધી ટાઈપની જોવા મળશે, બરાબર. એમાંથી કલર તમારે રાખવો હોય બોર્ડરનો તો તમે રેડ રાખી દઉં છું અત્યારના. ત્યારબાદ અહીંથી તમે એની બોર્ડરની સ્ટાઇલ સિલેક્ટ કરી શકો છો, બરાબર. અને ત્યારબાદ આઉટલાઇન વચ્ચેનું આપશો, નન એટલે કે બોર્ડર નહીં આવે. આઉટલાઇન આપશો તો ફરતે બોર્ડર આવશે. ઇનસાઇડ આપશો તો અંદરની બાજુ તમારી બોર્ડર આવશે. હવે આપણે આઉટલાઇન આપશું એટલે આપણા આખા સેલની ફરતે આપણે બોર્ડર જોવા મળશે.
આ રીતે તમારે આવી રીતે સેલમાં બોર્ડર મૂકવી હોય તો તમે મૂકી શકશો. ત્યારબાદ ફોર્મેટ મેનુમાંથી સેલ્સ મેનુમાંથી પેટર્ન્સ કમાન્ડ આપશો. એમાંથી તમારે કોઈ પણ સેલની પેટર્ન મૂકવી હોય, એટલે કે સેલની પાછળ તમારે કંઈ પણ પેટર્ન મૂકવી હોય તો તમે મૂકી શકો. આવી રીતે જો તમે તમારા સેલ્સની અંદર પેટર્ન છે એ મૂકી શકો છો. ત્યારબાદ ફોર્મેટ મેનુમાંથી સેલ્સ મેનુમાંથી પ્રોટેક્શન કમાન્ડથી તમે તમારી જે ફાઇલ છે એને લોક કરી શકો છો, તમારી જે વર્કશીટ છે એને લોક કરી શકો છો. અત્યારના આપણે એ કરવાનું નથી, બરાબર, આપણે એ શીખવાનું નથી, આપણે પેટર્ન સુધી રાખવાનું છે, એટલે કેન્સલ. ત્યારબાદ ફોર્મેટ મેનુમાંથી રોમાંથી તમારે આપવાનું છે હાઇટ, હાઇડ ને અનહાઇડ. આટલા 4 ઓપ્શન છે રોની અંદર. હાઇટથી તમે તમારા રો, એટલે કે તમારી જે રો છે એની હાઇટ તમે ચેન્જ કરી શકશો. અત્યારના બાય ડિફોલ્ટ તમારી 12.75 હોય, બરાબર. હવે આપણે આ જ રો છે, 5મી રો છે એ સિલેક્ટ રાખી છે, બરાબર. 5મી રો છે આપણી સિલેક્ટ છે. અત્યારના ગમે એ સેલ ઉપર તમે રાખશું, પછી ત્યારબાદ રોમાં જવાનું. અત્યારે આપણી 5મી રો સિલેક્ટ છે. ત્યારબાદ હાઇટમાં 12.75 છે, એની જગ્યાએ હું ચેન્જ કરી નાખું છું. ત્યાં 12.75ની જગ્યાએ લખું છું 15. એટલે જો તમારી રો છે થોડી વધી ગઈ છે, થોડાક વધારે વર્ઝન કરી નાખું, જેથી કરીને તમને વધારે 30ની રાખું. જો તો તમને જોયું તમારી રો છે એની જે પહોળાઈ છે એ 30ની થઈ ગઈ. ત્યારબાદ રોમાંથી ઓટોફિટ આપશો એટલે તમારી નોર્મલ થઈ જશે, એટલે કે એની મેળે તમારું જેટલું લખાણ હશે એ પ્રમાણે ફિટ થઈ જશે. ત્યારબાદ રોમાંથી હાઇડ કમાન્ડથી તમે શું કરી શકશો, તમારી જે રો છે હાઇડ, એટલે કે તમે એને સંતાડી શકશો. ત્યારબાદ રોમાંથી અનહાઇડ આપશો એટલે ફરીથી પાછી આવી જશે. આવી રીતે કોઈ પણ તમે. ત્યારબાદ કોલમમાં પણ ઈ જ છે, વિડ્થ કોલમ હોય, કોઈ પણ બી કોલમ આપણી સિલેક્ટ છે. 8.43 બાય ડિફોલ્ટ એની સાઇઝ હોય. હવે આપણે એને ચેન્જ કરી નાખીએ અને 12 કરી નાખીએ તો જો તમારી જે સાઇઝ છે કોલમની એ 12 એટલે કે વધી ગઈ છે. ત્યારબાદ ઓટોફિટ આપશો. એટલે તમારું જેટલું લખાણ હશે એ પ્રમાણે એની સાઇઝ છે એ આવી જશે. ત્યારબાદ અહીંયા સિલેક્ટ રાખી. ત્યારબાદ આપણે કોલમમાંથી ઓટોફિટ સિલેક્શન આપીએ એટલે જો તમારું જેટલું જે પેલું નિધિ છે લખેલું એટલાની સાઇઝની તમારી કોલમ કરી નાખશે, કારણ કે આપણે એને સિલેક્ટ રાખીને ઓટોફિટ આપ્યું હતું. એટલે હવે આપણે એને વ્યવસ્થિત કરી નાખીએ. આવી રીતે તમે તમારા સેલ છે એની સાઇઝ છે, રો અને સેલ, ત્યારબાદ કોલમની સાઇઝ છે એ તમે સેટ કરી શકો. ત્યારબાદ હાઇડ અને ફરીથી અનહાઇડ. આવી રીતે તમે કોલમને પણ હાઇડ ને અનહાઇડ કરી શકો છો. ત્યારબાદ ફોર્મેટ મેનુમાંથી કોલમ કમાન્ડ, પછી ત્યારબાદ શીટમાંથી રીનેમ કમાન્ડ. આ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. તમારી જે શીટ 1, 2 અને 3 શીટનું તમારે નામ અત્યારના તમે કાંઈ આપેલું નથી. હવે તમારે શીટમાંથી જઈને રીનેમ આપશો એટલે તમારી પહેલી શીટ છે એનું નામ તમે હવે ચેન્જ કરી શકશો. હવે તમે ત્યાં લખી નાખો ટેબલ 1, બરાબર. આ જ કામ તમે બીજી રીતે કરી શકો. કેવી રીતે? તમારે બીજી શીટનું નામ બદલવું છે તો તમારે શીટ 2માં રાઈટ ક્લિક કરી ત્યાં આપવાનું રીનેમ આપી અને તમારે એનું નામ ચેન્જ કરી નાખવાનું, કરવાનું ટેબલ 2. બાદ શીટ 3માં પણ તમે એવી રીતે કરી શકો. રાઈટ ક્લિક કરી ત્યારબાદ રીનેમ આપી અને ત્યાં લખી નાખો ટેબલ 3. તમે ગમે એ નામ રાખી શકો, બરાબર. આવી રીતે તમે શીટ છે એનું નામ છે બદલી શકો છો. ત્યારબાદ ફોર્મેટ મેનુમાંથી શીટમાંથી રીનેમ, ત્યારબાદ હાઇડ. આપણી પહેલી શીટ સિલેક્ટ છે એટલે જો પહેલી તમારી હાઇડ થઈ ગઈ છે. ત્યારબાદ શીટમાંથી અનહાઇડ આપી દેશો એટલે પાછી જે તમારી પહેલી શીટ છે ઓકે આપશો, બરાબર. એટલે પાછી ફરીથી
શો થઈ જશે, બરાબર. ત્યારબાદ શીટ કમાન્ડમાંથી બેકગ્રાઉન્ડથી તમે તમારી જે શીટ છે એની પાછળ બેકગ્રાઉન્ડ છે એ સેટ કરી શકો છો. અત્યારના આમાંથી એક પણ બેકગ્રાઉન્ડ હું લેતી નથી, બરાબર. તમે કોઈ પણ ફોટોઝ હોય એને બેકગ્રાઉન્ડ તરીકે રાખી શકો શીટની પાછળ. ત્યારબાદ શીટમાંથી ટેબ કલરથી શું થશે, તમારી જે ટેબલ 1 2 3 લખેલું છે એનો પાછળનો કલર છે ચેન્જ થઈ જશે. ઓકે આપો એટલે જો તમે જ્યારે ટેબલ 2 પર ક્લિક કરશો એટલે તમારો ટેબલ 1નો કલર રેડ થઈ જશે. ત્યારબાદ હવે આપણે ટેબલ 2 સિલેક્ટ રાખી અને ફોર્મેટ મેનુમાંથી શીટમાંથી ટેબ કલર આપી અને એમાંથી ફરીથી કલર ચેન્જ કરી નાખી અને ઓકે આપીએ એટલે જો, બરાબર. આ રીતે તમે ટેબ કલર છે એ સેટ છે તમે કરી શકો છો. ત્યારબાદ ઓટો ફોર્મેટથી તમારું જે ટેબલ છે એને તમે ઓટો ફોર્મેટ આપી શકો છો, એટલે કે તમને તૈયાર ફોર્મેટિંગ મળશે. એની પહેલાં તમારે આખું ટેબલ સિલેક્ટ કરવાનું, ત્યારબાદ ઓટો ફોર્મેટ આપવાનું. ઓટો ફોર્મેટ આપશો એટલે તમારી સામે ઘણી બધી સ્ટાઇલ તમને ખુલશે. અત્યારના હું આ બીજી ક્લાસિકલ 2 જે છે એ સિલેક્ટ કરી ઓકે આપી દઉં છું એટલે જો તમારું ટેબલ છે એ સ્ટાઇલમાં આવી જશે. ત્યારબાદ હવે આપણે કન્ડિશનલ ફોર્મેટિંગ છે સમજવાનું છે. કન્ડિશનલ ફોર્મેટિંગ વ્યવસ્થિત સમજવાનું છે, ખૂબ જ અગત્યનું છે કન્ડિશનલ ફોર્મેટિંગ. સૌથી પહેલાં હું અહીંયા ડેટા લઈ લઉં છું. કન્ડિશનલ ફોર્મેટિંગથી તમે અમુક ચોક્કસ પ્રકારનો ડેટા છે એ તમે મેળવી શકો છો, બરાબર. હવે તમારી પાસે આખી શીટમાં ઘણી બધી આંકડાકીય માહિતી હોય, એમાંથી તમારે ચોક્કસ માહિતી તમારે જોવી હોય તો બરાબર, તો તમે કન્ડિશનલ ફોર્મેટિંગથી તમે એ માહિતી જોઈ શકો છો. હવે મેં આ માહિતી છે તે સિલેક્ટ કરી લીધી છે, બરાબર. જે મેં અત્યારે લખેલ છે એ માહિતી મેં સિલેક્ટ કરી લીધી છે. હવે ત્યારબાદ હું ફોર્મેટમાંથી કન્ડિશનલ ફોર્મેટિંગમાં જઈ આમાં આવશે, એમાંથી સેલ વેલ્યુ ઇઝ તમારે સિલેક્ટ કરવાનું છે પહેલી કેટેગરીમાંથી. ત્યારબાદ બીજામાં હું આપીશ ગ્રેટર ધેન એટલે કે નાથી વધુ. હવે ત્યારબાદ હું અહીંયા લખી નાખીશ 65, બરાબર. હવે મારે આ જે ડેટા છે એમાંથી 65થી વધારે હોય તો 65થી વધારે હોય એવા સેલ છે મારે જોવા છે, તો તમારા ફોર્મેટમાંથી એને પહેલાં તો તમારે ફોર્મેટ આપવું જ પડશે. કેવી રીતે બોલ્ડમાં હોવો છે ને કેવો કલર આપણે રેડ રાખી દઈએ એ માહિતી આપણે રેડમાં દેખાય. ઓકે, આપી, બરાબર. બ્લુ કલર આપી દીધો. હવે ઓકે એટલે જો તમારા 65થી વધારે સેલ 65થી વધારે રકમવાળા સેલ કેટલા છે? 2 છે, 70 અને 80. એટલે જો એ 2 બ્લુ કલરના આવી ગયા. હવે ફરીથી આપણે સિલેક્ટ કરી ફોર્મેટ મેનુમાંથી કન્ડિશનલ ફોર્મેટિંગમાં જઈ અહીં સેલ વેલ્યુ ઇઝ રાખી, ગ્રેટર ધેન એમનેમ રાખી, બરાબર. ઓકે, હવે લેસ ધેન રાખી. લેસ ધેન એટલે નાથી ઓછું. હવે આપણે એવા સેલ લેવા છે કે જે 50થી ઓછા હોય. અહીંથી આપણે રેડ કરી નાખી અને આપી દઈ ઓકે. તમારે ફોર્મેટ આપવું જ પડશે તો જ તમે અલગથી માહિતી જોઈ શકશો. એટલે ફોર્મેટ તમારે આપવાનું અને ઓકે આપશો એટલે જો તમારા 50થી ઓછા હોય એવા 2 સેલ છે 30 અને 40, એ તમને અલગથી બતાવે છે. તો આ રીતે કન્ડિશનલ ફોર્મેટિંગથી તમે તમારો ડેટા છે એ ચોક્કસ ડેટા છે તમે લઈ શકો છો. તો આ રીતે કન્ડિશનલ ફોર્મેટિંગનો ઉપયોગ થાય છે ચોક્કસ માહિતી મેળવવા માટે. તમારી શીટની અંદર તમારે કોઈ પણ ચોક્કસ માહિતી મેળવવી હોય તમે કન્ડિશનલ ફોર્મેટિંગથી તમે માહિતી છે સેટ કરી, ફોર્મ્યુલા સેટ કરી તમે આપી શકો છો. ત્યારબાદ હું આશા રાખું છું કે તમને